અત્યારે આપણે હાક પરથી મહેમાન ખોડુભાઈ ખુમાણ આવ્યા છે સુરત, તો એની હિસાબે હવે આપણે ઘોડીયું છોડવી છે ખોડુભાઈને બેહારવી. અને આ ઘોડી જ્યારે લક્ષ્મી બતાવો, આ લક્ષ્મીની ઘોડી લીધી ને ખોડુભાઈ જ આ ખાટું કરાવ્યું હતું લક્ષ્મી ઘોડીનું. મેં દીવ ગયા હતા, ત્યાંથી પછી આ રિટર્નમાં એટલે ખોડુભાઈને ત્યારે બેવાનું કીધું હતું, ત્યારે ખોડુભાઈ બેઠા નહોતા. હાલખરે હવે ખોડુભાઈને લક્ષ્મીની સવારી કરાવી છે અને બતાવો આપણે બીજી ત્રણેય ઘોડીઓને. હાલો બે હાલો ઘરે નથી એને કટવાય નહીં હો, જોજો ઓલા એમના પ્રેમમાં દેખાતું નથી. બાંધી તમારા માણે બાંધી એ બાંધી દો. બોલો પગમાં પકડી જાય. આ મારી વાળી પ્લેન્ડર લેતો, મારી વાળી પ્લેન્ડર લેતો. પાણો સટકાવ છું ને આપણને પણ પાણો ચોટાડ્યો એટલે dono la tua. હા ઘોડે કેમ છે ઘોડે અનુભાઈ? તો વાંધો નહીં. ઓકે જોટો મારીને સ્પીડ પકડાવો. આગજો માથે આ બહાર લઈ લો. ટાઈટ લગામમાં આવવા જોઈએ. વહી આવશે वीडियो एक नंबर है. हाँ वीडियो एक नंबर है.
રાવજો. હા સીધી ને આપણે આમ બોલવાનું. આ છૂટી મૂકી જો ભરેટભાઈ હાવ આ રોડે વિડીયો આવશે હારો. ધીમે ઘડીક હેલો હે પૂછો તો ક્યાંનું છે કુરિયર ઉભા રહો હું પૂછી લો 1 મિનિટ અમારે ક્યાં આંગળી હોય એક જ મિનિટ 1 મિનિટ ભાઈ હવે આપણે ખોડુભાઈ પાસે જાણવી જ્યારે આ ઘોડી લક્ષ્મી ઘોડી આપણે જ્યારે લીધી ખોડુભાઈએ જપાવી ઘોડી ને ખોડુભાઈએ કીધું કે આ ઘોડી ડાંગર લઈ લ્યો તમને નો મજા આવે કાંઈ આમ તેમ લાગે તો માન્ય મેં કીધું મારે હાલ છે એટલે ખોડુભાઈની હિસાબે આપણે ખોડુભાઈ લીધી અને ત્યારે ખોડુભાઈને કીધું તમે આ બેહો હાંકવી આપણે એ કે હાંકવી નથી પછી હાંકશું નિરાતે તે ત્યારે સમજો ને આપણે કેટલો સમય થઈ ગયો 8 મહિના થઈ ગયા ખોડુભાઈ ઘોડી લીધી ખોડુભાઈ ત્યાં સુરત આવ્યા સુરત આવીને ત્યાં લક્ષ્મી ઉપર સવારી કરાવી છે ખોડુભાઈને કેવું લાગ્યું ઘોડી ઉપર રેડી હતી ને ખોડુભાઈ એટલે તમે આમ હું આમ એમનો ખાલી જોયા આમ તમે હાલી ત્યારે નથી જોઈ ને નથી કાંઈ એમને ખાલી એમને તમે કઈ રીતના આ પાડી દીધી તોડ જોઈ ત્યાં ખબર પડી ગઈ ને આપણે હા તોડની હિસાબે તમે કીધું કે આ લઈ લો એમ અને ખોડુભાઈ ઘોડી જોઈને અમે ખોડુભાઈની હિસાબે લીધી ઘોડી તોડની અને હોજ પણ નિહારી છે એટલે ઘોડીમાં કાંઈ ઘટતું નથી મુંદર અને હવે ઇરફાનભાઈ જાણવી ઇરફાનભાઈ હવે ઇરફાનભાઈ આપણે વશેરી ટ્રેન કરે છે હજી બાવળીની ઘોડીની વશેરી છે જે ટ્રેન કરે છે એના ટાઈમે ટ્રેન કરે છે કે ભાઈ ઘોડી થોડીક વશેરી થોડીક મોટી થઈ જાય વ્યવસ્થિત થઈ જાય ઇરફાનભાઈ કેટલીક ઘોડી આમ કમ્પ્લીટ થઈ છે ને કેટલી હવે બાકી છે વશેરીની હાલમાં 70% થઈ ગઈ 20-30% બાકી છે 70% થઈ ગઈ છે 3-4 મહિના જાય એટલે આવી જાય 30 મહિના આજુબાજુ ઘોડી પોગે ને પછી એનો સ્પીડ હા થોડું પકડાવો થોડો એટલે ઇરફાનભાઈ નું આપણા ખાસ મિત્ર છે આપણો વશેરો એકો ઘોડો હજી કોઈથી નતો થયો 3-4 ઉસ્તાદ 1-2 ઉસ્તાદ તો દેહમાંથી આવ્યા હતા એને પણ ના પાડી દીધી હતી ને એ ઘોડો આપણે ઇરફાનભાઈ એકો તૈયાર કર્યો હતો ને પછી આ વશેરી દિલથી તૈયાર કરે છે કે ભાઈ નિરાતે કે ઘોડી થોડો ગ્રોથ વધે અને એકારે ખેવામાં ઘોડી હજી લેવાઈ જાય એટલે કે મારી રીતે મને બનાવવા દો ઇરફાનભાઈ એની રીતે બનાવે છે ને ઇરફાનભાઈ બીજું હવે આપણે ઓલી આ ઘોડી આ સેલ માટે લીધી છે કેવી લાગી તમને આ કેડી ઘોડી સારી હાલચાલની સારી છે સૂટમાંથી ઘોડી બનાવેલી છે એટલે ઘોડી તમારા હાલમાં છે ને કોઈ પગ નો ફેરવે એટલે સૂટમાંથી કઈ રીતના બને કઈ રીતનું હોય સૂટની રેવાલાકી અલગ આવે ને ગદની રેવાલાકી અલગ આવે આપણે વશેરીને ગદની બનાવો છો કે સૂટની આપણે ગદથી બનાવી છે ગદમાં હું કામ તમે બનાવો છો ગદની એટલા માટે બનાવી કે ઘોડી સ્પીડ વધારે લે 30-32 ની 35 ની સ્પીડે ઘોડી લેવી હોય ને તો ગદમાંથી બનાવી પડે સૂટની ઘોડી હોય ને 20-25 ના ગાળામાં જ હાલે એ વધારે એનાથી સ્પીડ વધારે ન લઈ શકે કેમ કે એનો પગનો વાળો ન આવે એટલે બરાબર જે પગ ઘોડી વાળીને ચાલતી હોય ને એ ઘોડીની સ્પીડ વધે અને જે છૂટમાંથી બનેલી ઘોડી હોય ને એ તમારે 20-25-22 ની સ્પીડ જે બંધાઈ ગઈ એનાથી વધારે સ્પીડમાં એ ન ચાલી શકે કેમ કે એના પગ પછી ડાબા આડી જાય વાળાથી જે ઘોડી ચાલતી હોય એ ઘોડી લાંબા સમયમાં વધારે સ્પીડ ઉપર જઈ કે ખરી એટલે આપણે એટલા માટે રેસમાં ગમે ત્યારે કાંઈ ઘોડી મૂકવી હોય આપણે તો આપણી ઘોડી એટલી સ્પીડથી હોય 30-32-35 ની સ્પીડ આવી જાય તો આપણે ઘોડીને રેસમાં મૂકીએ બરાબર એટલા માટે બોલો ખોડુભાઈ નવીનમાં તમે શું આ ઘોડાનો તમે ઘણા સમયથી મને લાગે બેઠા નહીં હોય કેવું લાગ્યું ઘોડીમાં બેઠું મજા આવી ગયા હે મજા આવી ખોડુભાઈનું જણાવું આ શરીર એનું 100 કિલા છે ત્યારે ગમે ત્યારે એ 2-3 વર્ષ પહેલા તો એ શું છે કાળી ઘોડી આપણે કેર ગમે જો ને ગમે એમાં ચડી જતા શરીર ભલે એટલું તમને લાગે કે ભાઈ આ નહીં ચડી શકે પણ એ પોતે ઠેકડો મારીને કુદાવાના શોખીને હમણાં તો કોના ખબર વર્ષ 1.5 વર્ષ થતી ઓછું કરી નાખ્યું કેમ આમાં ધંધાની હિસાબે કે શરીરની હિસાબે તો હજી ખોડુભાઈ બહુ આમ તેમ થોડુંક
ઓલું થાય વટવાડીને કે તો સડી જાય હો હજી. હા ઈ કાંઈ પાછા મેં કહેતો નહીં આજે ભલે શરીર કે કામ કરે કે ન કરે પણ તોય હજી ખોડુભાઈને આમ કાંઈ વાંધો નથી. અત્યારે ઘોડી ખોડુભાઈ હાંકીને આવ્યા આમ કાંઈ એને શરીરને કાંઈ એટલું બધું કેમ કે પોતે શું છે ઘોડા કુદાવવા હાંકવા એ બધું પહેલેથી બહુ એને શોખ. હાંકતા ઘોડી રાખતા એની ઘોડી કેળી ઘોડી એક બહુ સારી ઘોડી હતી દેવ થઈ ગઈ. પછી ખોડુભાઈ ઘોડી મન ઉડી ગયું એટલે ખોડુભાઈ લીધી. ખોડુભાઈ હવે આપણે તમારા દીકરા લેવાનું કે ભાણિયાભાઈ કે ઘોડી તો એનું તમે હવે એનું શું અટકું થઈ ગયો? તમારા મામા ભણ્યા સમજવાનું છે આમાં. અમે તો આગળ એક ઘોડી અંબાઈ જાવ કાલે હવે તમે એમ નહીં કહેતા કે ભાણિયાભાઈ નું ભણતર ને આમ ને તેમને તમારા ભાણિયાભાઈ નું ભણતર ને તકલીફ છે ને આમ છે ને તેમ છે ને નહીં તો ખોટા તમે કહેતા. દિવાળી પછી લેવાની છે ફાઇનલ છે. એવું છે આવું આ 2 વર્ષ થાકી છે પછી ભાણિયાભાઈ ને ઘોડી લઈ નથી દીધી એટલે એની વાતે હાસી છે. એનું કારણ છે કે જે ભાણિયાભાઈ ભણતા હોય એટલે ભણવાના હિસાબે શું છે ઘોડા સાથે પછી લગાવ થાય તો પછી ભણતરમાં થોડીક તકલીફ પડતી હોય છે. એ બરાબર છે. જ્યાં સુધી પોતાના દીકરા કે દીકરી કોઈ ભણતા હોય અને કોઈ એવું મનગમતું લઈ દો વસ્તુ તો પછી ભણવામાં ધ્યાન ન રહે. એ વાત બરાબર છે. એટલે ભણતર પૂરું થાય પછી આપણે કે લેવી જ છે એમ એટલે એ વાત બરાબર છે. હું ખોડુભાઈ બાકી શાંતિ? શાંતિ શાંતિ એકદમ. હાક પર ડાયરો મજામાં? બધા મજામાં. હાથ પર આસપાસ બધા. તો વાંધો નહીં.